ગુજરાતમાં એક સર્વે સામે આવ્યા છે જેમાં આમ આદમી પાર્ટી બીજા નંબરની પાર્ટી તરીકે ઉભરી આવી હોય તે પ્રકારનો દાવો આ સર્વેમાં કરવામાં આવી રહ્યો છે। જો કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવવાની છે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે, તે પહેલાં આ સર્વે સામે આવતા હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। ત્યારે આને લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે। તેઓ શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં આ વખતે ખૂબ જ રસપ્રદ અને રોમાંચક ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રહેવાની છે, કેમ કે ત્રણેય પાર્ટીઓ જેમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે। હાલ અત્યારથી જ તમામ પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસારની પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે, સભાઓ કરવામાં આવી રહી છે અને લોકોને રીઝવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે એક સર્વે આમ આદમી પાર્ટીએ બહાર પાડ્યો છે, જેમાં આમ આદમી પાર્ટીના દાવા મુજબ તેઓ ગુજરાતમાં બીજા નંબરની પાર્ટી તરીકે ઉભરી આવ્યા છે। અત્યાર સુધી જે મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, તે ઝોનના જે સર્વે સામે આવ્યા છે તે મુજબ આમ આદમી પાર્ટી છે તેને 22% જેટલા મતો છે, વોટ બેંક છે તે હવે તેની પાસે આવી છે અને કોંગ્રેસની વોટ બેંકમાં ઘટાડો થયો હોય તે પ્રકારનો દાવો આ બાબત પરથી કરાઈ રહ્યો છે। ત્યારે આને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે, બીજા નંબરે તેમની પાર્ટી આવતા તેમણે શું વાત કહી તે સાંભળો। નમસ્કાર મિત્રો, જે રીતે આમ આદમી પાર્ટી છેલ્લા લાંબા સમયથી ગુજરાતમાં જનતાના મુદ્દાઓ પર સંઘર્ષ કરી રહી છે, છેવાડાના માનવી સુધી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચી રહ્યા છે અને એના કારણે જનતા તરફથી ખૂબ મજબૂત સપોર્ટ અને સમર્થન આમ આદમી પાર્ટીને મળી રહ્યું છે। ખાસ કરીને વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી જનતાને આમ આદમી પાર્ટી પ્રત્યે એક આશા બંધાઈ છે અને એક વિશ્વાસ ઉભો થયો છે। ત્યારે આમ આદમી પાર્ટી ખૂબ ગતિથી આગળ વધી રહી છે। હમણાં 2 દિવસ પહેલા જ એક પ્રતિષ્ઠિત કંપનીનો સર્વે બહાર આવ્યો છે અને આ સર્વેમાં એને બતાવ્યું છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં અત્યારે બીજા નંબરની મજબૂત પાર્ટી તરીકે ઉભરી આવી છે। આ કંપનીએ વિસ્તાર વાઇઝ અલગ અલગ સર્વેના આંકડા બતાવ્યા છે, જે બતાવે છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે અને વાસ્તવિક રીતે એક વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે। ત્યારે આ કંપનીનો સર્વે અને જનતાનું મળી રહેલું સમર્થન બંને એકબીજા સાથે મેચ થાય છે। ત્યારે હું આમ આદમી પાર્ટીના બધા કાર્યકર્તાને શુભેચ્છા પાઠવું છું। જે રીતે ગુજરાતમાં વર્ષોથી કોઈ વિકલ્પ ન હોવાના કારણે મજબૂરી લાચારીમાં જનતાએ બીજેપીને મત આપવા પડતા હતા, પરંતુ જ્યારથી આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે ઉભરી આવી છે, દિવસે ને દિવસે જનતાનું સમર્થન વધતું જાય છે। એ બતાવે છે કે આવનારા દિવસોમાં 2027માં ગુજરાતની અંદર ખૂબ મોટી ક્રાંતિ આવવાની છે, વ્યવસ્થા પરિવર્તન થવાનું છે અને આમ આદમી પાર્ટી સરકાર બનાવવાની છે। આપણે સાંભળ્યા હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને। હાલ તેમણે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને શુભેચ્છાઓ પાઠવી છે, પરંતુ હાલ એક કંપની દ્વારા કરવામાં આવેલો સર્વે છે। હવે એ તો ચૂંટણીના સમયે, મતદાનના સમયે ખરેખર ખબર પડશે કે કઈ પાર્ટીને ગુજરાતની જનતા કેટલી પસંદ કરી રહી છે, કોને સ્થાન એમના હૃદયમાં આપી રહી છે। પણ આ સર્વેના કારણે ફરી એકવાર રાજકારણ ગરમાવાની શરૂઆત પણ થઈ છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ